સ્વાગત છે મિત્રો ગુજરાત ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કુંવરબાઈનું મામેરું યોજના વિશે। કુંવરબાઈનું મામેરું યોજના શું છે, કોણ કોણ એનો લાભ લઈ શકે, ક્યાં એની માટે ડોક્યુમેન્ટ તમારે જોઈએ છે, કઈ રીતે એનું ફોર્મ ભરી શકો, ઓનલાઈન ભરી શકો, ઓફલાઈન ભરી શકો, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આવે છે એ તમે કઈ રીતે ભરી શકો, આ યોજનાનું સ્ટેટસ તમે કઈ રીતે ચેક કરી શકો, એની વિગતવાર ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કુંવરબાઈના મામેરા યોજના વિશે। તો આ ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે esamajkalyan.gujarat.gov.in। એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આની અંદર બધી ઓફિશિયલ માહિતી સરકાર દ્વારા લખેલી હોય છે। તો પાત્રતાનું માપદંડ છે આ યોજના કોને મળવાપાત્ર છે, તો આવક મર્યાદાનું ધોરણ 6 લાખ આની અંદર છે। 6 લાખથી જો વધારે આવક હોય તો તમે આ યોજનાનો લાભ ન લઈ શકો ને યોજનાનો લાભ કુટુંબની પુખ્ત વયની 2 કન્યા સુધી જો એના લગ્ન પ્રસંગે સરકાર દ્વારા 12,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે। પહેલાં 1/4/2021 પહેલાં એવું હતું, એની અંદર 10,000 હતી પણ એમાં 2,000 વધારી અને ત્યારે 12,000 કરવામાં આવી છે। સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અથવા આર્થિક રીતે પછાત વર્ગ એટલે એમાં કોઈ પણ આવી શકે, જનરલ કેટેગરીવાળા પણ આવી શકે, પણ જનરલ તમે જ્યારે એકાઉન્ટ બનાવો ત્યારે તમારી કેટેગરી છે એ કાસ્ટ તમારે જનરલ સિલેક્ટ નથી કરવાની, તમારે EWS સિલેક્ટ કરવાની છે। કેમ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગની અંદર જનરલ કેટેગરીવાળા આવતા હોય છે। જો તમારી પાસે 6 લાખથી ઓછી આવક મર્યાદા ધરાવતો આવકનો દાખલો હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। એટલે આમાં કોઈ જ્ઞાતિ કોઈ બાધ્યતા નથી, કોઈ પણ વ્યક્તિ આનો લાભ લઈ શકે છે, જનરલ કેટેગરીવાળા પણ લઈ શકે છે, બરોબર છે। અને બીજું છે કે 2 પુખ્ત વયની કન્યા હોય ત્યાં સુધી તમને આ યોજના મળવાપાત્ર છે। જો કોઈ 4 બહેનો હોય એમાં 2ના લગ્ન થઈ ગયા અને આ યોજનાનો લાભ લીધેલો હોય તો એને પછી આગળ મળવાપાત્ર રહેતી નથી। આ 2 પાત્રતાના માપદંડ આની અંદર નક્કી કરેલા છે। પછી આપણે વાત કરીએ કે તમારે કયા ડોક્યુમેન્ટ જોઈએ, તેમાં કન્યાનું આધાર કાર્ડ છે, પછી કન્યાના પિતા અથવા વાલીના આવકનો દાખલો, કન્યાનો જો પિતા એક્સપાયર થઈ ગયા હોય તો એના મધરનો અથવા તમારા જે હેડ ઓફ ફેમિલી હોય એના નામનું તમારે કરાવવાનું રહેશે। પછી જે લગ્ન નોંધણી પ્રમાણપત્ર, મેરેજ સર્ટિફિકેટ જે આપણે કહીએ છીએ, જો તમારી પાસે મેરેજ સર્ટિફિકેટ નથી તો તમે કઈ રીતે કઢાવી શકો એનો આપણે ઓડીએટી વિડીયો બનાવેલો છે, એની લિંક તમને આઈ બટન ઉપર આપી દઈશ। પછી કન્યાના બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક એ કોઈ પણ એક ચેક જોશે। અને આની અંદર જો તમે ફોર્મ આટલા ડોક્યુમેન્ટ જોશે અને તમે જે ફોર્મ ભરશો ત્યારે તમારે એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અટેચ કરવાનું આવશે। એ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમને બતાવી દઉં। આ તમે કુંવરબાઈનું મામેરું યોજનામાં આવશો આ વેબસાઇટની અંદર અને અરજી સાથેના બિડાણ એની પર તમે ક્લિક કરશો એટલે આ તમે સ્વ ઘોષણાપત્ર આપણે કહેવાય છે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ। આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારે અહીંયા ભરી દેવાનું છે કે અહીંયા તમારું પૂરું નામ, ઉંમર, તાલુકો, જિલ્લો, ગામ, શહેર, તમારે કેટલી કુલ પુત્રીઓ છે એમાંથી કેટલા પુત્રીના લગ્ન થયા છે, આ તમારી પુત્રીનું નામ છે જેની લગ્નની તારીખ આ છે, નામે લગ્નની તારીખ, તારીખો, જિલ્લો, લગ્નનું સ્થળ હોય એ, અને અહીં તમારે કન્યાના પિતા અથવા વાલીની સહી, એનું પૂરું નામ અને આધાર કાર્ડ અથવા ઓળખનો પુરાવો નંબર, આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારે અપલોડ કરવાનું છે, ઠીક છે। પછી હવે આપણે વાત કરીએ કે જો તમારે ફોર્મ ભરવું હોય તો તમે કઈ રીતે ભરી શકો। તો સૌપ્રથમ આપણે વાત કરી ઓફલાઈન વેની। જો ઓફલાઈન જો તમારે આનું ફોર્મ ભરવું હોય તો આનો કોઈ વે નથી, ઓફલાઈન તમે આનું ફોર્મ ભરી શકતા નથી। કમ્પલસરી તમારે ઓનલાઈન જ આ ફોર્મ છે કુંવરબાઈના મામેરું યોજનાનું ભરવાનું રહેશે, ઓફલાઈન કોઈ પણ આની વ્યવસ્થા નથી। તો હવે વાત કરીએ આપણે ઓનલાઈન વેની। જો ઓનલાઈન જો તમારે ફોર્મ ભરવું હોય તો આ સમાજ કલ્યાણની જે ઓફિશિયલ વેબસાઇટ છે esamaj.gujarat.gov.in એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તમારે અહીં આવી જવાનું છે। જો તમારી પાસે અહીં અકાઉન્ટ ન હોય તો કૃપા કરીને અહીં નોંધણી કરો। એમાં તમારું ફૂલ નેમ, તમારું જેન્ડર, આધાર કાર્ડ નંબર, કાસ્ટ એ બધી માહિતી નાખી દેવાની છે। જનરલ નથી નાખવાની, તમારે અહીંયા EBC નાખવાની છે। જો તમે જનરલ સિલેક્ટ કરશો તો કુંવરબાઈનું મામેરું યોજના તમારામાં લોક આવશે, એ તમે એપ્લાય કરી શકશો નહીં। તો જે જનરલ કેટેગરીમાં કુંવરબાઈનું મામેરું યોજના સિલેક્ટ કરતા હોય એ લોકોને અહીંયા EBC કાસ્ટ સિલેક્ટ કરવાની રહેશે, ઠીક છે। પછી તમે તમારું નવું અકાઉન્ટ બનાવી દો, તમારા યુઝર આઈડી અને પાસવર્ડ તમને ઈમેલ ઉપર મળી જશે। પછી ફર્સ્ટ ટાઈમ જો તમે અહીંયા લોગિન કરશો એટલે તમને અહીંયા તમારી બધી પર્સનલ માહિતી પૂછશે, એ તમારે ભરી દેવાની છે। તો હું તમને બતાવી દઉં લોગિન કરીને। અહીં તમે ડાબી સાઈડ જોઈ શકો છો કુંવરબાઈનું મામેરું યોજના। તો એમાં તમારે જે પાત્રતાના માપદંડ, સહાયનું ધોરણ અને રજૂ કરવાના ડોક્યુમેન્ટ એની માહિતી મળી જશે। પછી તમારે ઓકે કરી દેવાનું છે। મેં અહીંયા ઓલરેડી ફોર્મ ભરેલું છે એટલે મારી પાસે ઓલરેડી અહીંયા અરજીઓની યાદીમાં આવી ગયું છે। તમે અહીંયા નહીં કર્યું એટલે તમે છે એ આગળ તમારે 4 ફેસ ફોર્મના કમ્પ્લીટ કરવાના હોય છે, જેનો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે કઈ રીતે તમે એનું ફોર્મ ભરી શકો। તો એ વિડીયોની લિંક તમને આઈ બટન ઉપર આપી દઈશ, જેથી તમે ઇઝીલી ફોર્મ આનું ભરી શકો। તો આ વાત કરીએ આપણે કઈ રીતે તમે ફોર્મ ભરી શકો। કમ્પલસરી તમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે, તમે ઓફલાઈન ફોર્મ ભરી શકશો નહીં। હવે વાત કરી કે જો તમારે કુંવરબાઈનું મામેરું યોજનાનું એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરવું હોય કે તમારી એપ્લિકેશન ક્યાં પહોંચી છે, તો એ સ્ટેટસ કરવા માટે પાછું આ વેબસાઇટની અંદર આવી જવાનું છે। તમારી એપ્લિકેશનની સ્થિતિ એની પર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયા તમારે તમારો એપ્લિકેશન નંબર નાખી દેવાનો છે અને અહીંયા તમારી ડેટ ઓફ બર્થ છે એ નાખી દેવાની છે।
અહીંયા તમે સ્થિતિ જુઓ, એની પર તમે ક્લિક કરશો તો અહીંયા તમે એપ્લિકેશનનું સ્ટેટસ જોઈ શકો છો કે આ એપ્લિકેશન છે તમારી મંજૂર થઈ ગઈ હોય છે અને એપ્લિકેશન 4 ફેઝમાં તમારી પાસ થતી હોય છે. જો તમારે પૈસા ન આવ્યા હોય કે બીજો કોઈ તમારી એપ્લિકેશન રિજેક્ટ થઈ હોય, વધારે તમારે કોઈ માહિતી જોતી હોય તો તમને નંબર પણ મળી જશે જિલ્લા નાયબ નિયામક શ્રીની કચેરીનો. તો આમાં તમે કોલ પણ કરી શકો છો તમને કોઈ ડાઉટ હોય તો આવી રીતે તમે એપ્લિકેશનનું સ્ટેટસ અહીંયા ચેક કરી શકો છો. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કુંવરબાઈનું મામેરું યોજના. આ યોજના શું છે, ક્યાં એની માટે તમારે ડોક્યુમેન્ટ જોવે, કઈ રીતે એનું તમે ફોર્મ ભરી શકો, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમે કઈ રીતે કરી શકો છો, તમે એનું એપ્લિકેશનનું સ્ટેટસ કઈ રીતે જોઈ શકો છો અને કઈ રીતે એનું ફોર્મ ભરી શકો છો, એની વાત આપણે આ વિડીયોમાં કરી. આના યોજના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.